નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। બોપલમાં થયેલી હત્યાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। હત્યાનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે। બોપલમાં હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે। બોપલ હત્યાનો આરોપી ઝડપાયો છે। અમદાવાદના બોપલમાં હત્યાનો આરોપી ઝડપાયો। બોપલ હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। બોપલમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। ત્યારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વિક્રમ પઠેરી નામના પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સરખેજ પોલીસ મથકના કોન્સ્ટેબલ છે। આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, પકડી લેવામાં આવ્યો છે। અમદાવાદના બોપલમાં હત્યાનો આરોપી કોન્સ્ટેબલ ઝડપાયો છે। વિક્રમ પઠેરી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે। બોપલ હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। વિક્રમ પઠેરી નામનો વ્યક્તિ કે જેણે હત્યા નિપજાવી હોવાનું સામે આવી રહ્યું છે। આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે જિગ્નેશ અમારી સાથે જોડાયેલા છે। જિગ્નેશ, બોપલ હત્યા મુદ્દે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે, આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રીતિ, વાત કરવામાં આવે કિન્નરી, તો જે આરોપી પકડાયો છે તે ખુદ પોલીસ કર્મચારી છે। એટલે કે પોલીસ કર્મચારીની શોધમાં જ અત્યાર સુધી ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ તપાસ કરી રહી હતી। માયકાના જે વિદ્યાર્થી એટલે કે પ્રિયાંશુ જૈનની જે હત્યા કરવામાં આવી હતી તેમાં વિરેન્દ્ર પટેરિયા નામનો જે પોલીસ કર્મચારી છે તે જ હત્યારો નીકળ્યો છે અને પોલીસે તેને પંજાબથી ધરપકડ કરી લીધી છે। હત્યાના બીજા દિવસથી જ વિરેન્દ્ર પોલીસ મથકે નહોતો આવતો, પરંતુ જ્યારે તેનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ સરખેજ પોલીસ દ્વારા જે ક્રાઇમ બ્રાન્ચે માહિતી આપવામાં આવી હતી કે જે શંકાસ્પદ યુવક છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે તે તેમના પોલીસ મથકનો જ કોન્સ્ટેબલ છે અને છેલ્લા 2 દિવસથી તે ગુમ છે। ક્રાઇમ બ્રાન્ચે તેની પંજાબ નજીકથી ધરપકડ કરી લીધી છે અને જે વિરેન્દ્ર પટેરિયા છે જે અત્યારે હત્યાના ગુનામાં સંડોવાયેલો છે તેને ઝડપી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ લાવી રહી છે। બિલકુલ જિગ્નેશ, વધુ માહિતી આપણી પાસેથી જાણવા માંગીશું। શું કારણ રહ્યું હત્યાનું, કઈ રીતે હત્યા કરવામાં આવી હતી? આવે તો જે હત્યા બનાવ બન્યો છે તે હત્યાના બનાવની અંદર સામાન્ય બોલાચાલી એટલે કે જે વિરેન્દ્ર પટેરિયા કે જે પોલીસ કર્મચારી છે તે ગાડી લઈ અને પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો। ત્યારબાદ જ્યારે આ મૃતક પ્રિયાંશ છે તેને રોક્યો અને માત્ર ખાલી એટલું કહ્યું હતું કે ગાડી ધીમે ચલાવો અને તેજ વાતથી ખાર રાખી અને તેને છરી વડે હુમલો કર્યો હતો અને તે હુમલામાં પ્રિયાંશ જૈનનું મૃત્યુ થયું હતું। છતાં બાદ તાત્કાલિક તે પોતાની જે એસયુવી ગાડી હતી તે મૂકી અને પંજાબ જતી પ્રાપ્તની લક્ઝરી હતી તેમાં બેસી ગયો હતો અને તે પંજાબ પહોંચે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો છે। બિલકુલ, અને જિગ્નેશ, જે સમગ્ર કાર્યવાહી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેની જે પ્રક્રિયા રહી, જે પદ્ધતિ રહી, તે શું રહી? સૌથી પહેલા તો જ્યારે શંકાસ્પદ આરોપીનો જે ફોટો સ્કેચ જાહેર કરવામાં આવ્યો હતો તે સ્કેચના આધારે જે સરખેજ પોલીસ છે તેમના જ એક પોલીસ કર્મચારી સાથે તેનો ચહેરો મળતો હતો અને તે કર્મચારી હત્યા કર્યા બાદ ગુમ હોવાની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી, જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની માહિતી મેળવી અને તે ક્યાં જઈ રહ્યો છે, ક્યાં ભાગ્યો છે તેની તપાસ કરતા છેલ્લે તે એક લક્ઝરીના બસ સ્ટોપ પર દેખાયો હતો અને ત્યાંથી તે લક્ઝરીમાં બેસી પંજાબ તરફ જતો હોવાની હકીકત મળી હતી। જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી